અને એસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થતી જોવા મળી છે અને નેટ પ્રોફિટની વાત કરીએ તો લગભગ 28% વધારો જોવા મળી રહ્યો છે। 3590 કરોડની સામે 4600 કરોડનો નેટ પ્રોફિટ જોવા મળ્યું છે વાય ઓન વાય બેસિસ પર। એનઆઈઆઈની વાત કરીએ તો એમાં 0.8%નો વધારો જોવા મળ્યો છે। 9168 કરોડની સામે 9240 કરોડ વાય ઓન વાય બેસિસ પર। ગ્રોસ એનપીએમાં 40,499 કરોડની સામે 36,554 કરોડ એટલે કે ઘટાડો જોવા મળ્યો છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર। અને નેટ એનપીએમાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે। પર્સન્ટેજમાં વાત કરીએ તો ગ્રોસ એનપીએમાં 4.36%ની સામે 3.85% થતા જોવા મળ્યા છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર। અને નેટ એનપીએમાં 0.98%ની સામે 0.82% થતું જોવા મળ્યું છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર। અને પ્રોવિઝન્સની વાત કરીએ તો ક્યુ ઓન ક્યુ બેસિસ પર 1712 કરોડની સામે 1600 કરોડ થતા જોવા મળ્યા છે એટલે કે પ્રોવિઝન્સમાં ઘટાડો, નેટ એનપીએ ગ્રોસ એનપીએમાં ઘટાડો અને નેટ પ્રોફિટમાં વધારો થતો જોવા મળ્યો છે। તો આ કારણોથી આજે આપણને આ શેર પોઝિટિવ રિએક્શન બતાવતો જોવા મળી રહ્યો છે। બિલકુલ, અને સ્ટોકમાં અત્યારે લગભગ 3%ની તેજી તમે જોઈ રહ્યા છો। એસેટ ક્વોલિટીમાં સુધાર અને એમ પણ આજે જે ઓવરઓલ પીએસયુ બેંક છે ત્યાં ખરીદારીનો મૂળ માહોલ જોવા મળી રહ્યો છે। એક નાનકડો વિરામ લઈએ અને